પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ. તારા પડોશીની પત્ની કે તેનો દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. આમીન. આ પ્રભુનું વચન છે, નિર્ગમન 20 અને તેની 17મી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે શા માટે લોભ એ જીવલેણ છે. લોભ આટલો બધો જીવલેણ કેમ છે એના વિશે આપણે પ્રભુના વચનોમાંથી મનન કરવા માંગીએ છીએ. મિત્રો, 10મી આજ્ઞા અને 10મી આજ્ઞા છે તું લોભ ન કર. અને લોભ માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ શબ્દ છે કોવેટ. લોભ અને આ લાલસા એ મનુષ્યના જીવનની સાથે એ સંકળાયેલી બાબત છે. પાપ અને પાપની અસરોમાં આ લોભ એ આપણી સાથે હંમેશા જોડાયેલું રહે છે. અને લોભ એ લાલસા એ ક્યારેય પણ તૃપ્ત થઈ શકતી નથી. લોભ એ સતત આપણી આસપાસનું જે જગત છે એ જગતના વાનાઓને વધુને વધુ મેળવવાની એ ઝંખના કરે છે. વધુને વધુ હાંસલ કરવાની એ લાલસા કરે છે. એ પ્રાપ્ત કરવાની યોજનાઓ એ આપણે કરીએ છીએ. અને જગતના વાનાઓથી પ્રભાવિત થઈને આપણે એ લોભ તરફ ખેંચાઈએ છીએ. અને એમ કરતાં આપણે ઈશ્વરને શોધ કરવાનું અથવા ઈશ્વરની શોધ કરવાનું, ઈશ્વરને પ્રાપ્ત કરવાનું, તેમની પાછળ ચાલવાનું આપણે બંધ કરી દઈએ છીએ. કારણ કે આપણી આંખો, આપણું મન, આપણા વિચારો એ જગત અને જગતની લાલસાઓની પાછળ એ રચ્યા પચ્યા રહે છે. માટે લોભ એ આપણા વ્યક્તિગત જીવનને માટે, આત્મિક જીવનને માટે એ બહુ જ જીવલેણ છે. શા માટે? નિર્ગમન 20મો અધ્યાય 17મી કલમ. એ જે લોભ છે એ લોભનો જે વ્યાપ છે એ આપણી આસપાસ બધે જ છે. બાઇબલ નોંધે છે પડોશીનું ઘર, પડોશીની પત્ની, તેનો દાસ, તેની દાસી, તેનું બળદ, તેનું ગધેડું અને પડોશીનું જે કંઈ પણ હોય એ લોભનો વ્યાપ આપણી આસપાસની બધી બાબતો સાથે એ સંકળાયેલો છે. આપણી દ્રષ્ટિ આપણી આસપાસ બધી બાબતો એ હાસિલ કરવાનો પ્રયત્ન કરે છે. એ વસ્તુ હોઈ શકે, એ વ્યક્તિ પણ હોઈ શકે. બાઇબલ નોંધે છે તારા પડોશીની પત્ની. આ લોભ કરવામાં આપણે ઉપરની બધી આજ્ઞાઓ તોડી બેસીએ છીએ, એમાં નિષ્ફળ જઈએ છીએ. એ લોભ કરીએ છીએ તો આપણે એ જૂઠી સાક્ષી પૂરીએ છીએ, ખૂન કરીએ છીએ, ચોરી કરીએ છીએ, વ્યભિચાર કરીએ છીએ. અને એમ બધું કરતાં શરૂઆતની જે આજ્ઞાઓ છે અને વિશેષ પહેલી આજ્ઞા તે પણ આપણે તોડીએ છીએ. માટે લોભ એ લાલસા એ બહુ જ એ જીવલેણ છે, એ આપણે આજે સમજીએ. મિત્રો, આ લોભ, આ લાલચ, આ લાલસા એ આપણને ઈર્ષા, નિંદા, જુઠ્ઠાણું, વ્યભિચાર અને એ દરેક અનૈતિકતા, એ દરેક અનૈતિક બાબતો, ચોરી, મૂર્તિ પૂજા, બધાના કીચડમાં, કાદવમાં આપણને ખેંચે છે. અને એમ કરીને આપણે બધી જ આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ જઈએ છીએ. હમણાં જ મેં કીધું એ લોભનો વ્યાપ એ આપણી આસપાસ એ બધી બાબતોમાં છે. એનો વ્યાપ બહુ વિશાળ છે. તો મિત્રો, લોભ એ લાલસાથી બચવાને માટે બાઇબલ આપણને બે બાબત જણાવે છે. સૌથી પહેલી બાબત, ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ રાખીએ, ખ્રિસ્ત તરફ જોઈએ. કારણ કે જ્યારે આપણે ઉપરની વાતોમાં લક્ષ્ય લગાડીએ છીએ, ઉપરની વાતો આપણે શોધીએ છીએ, ત્યારે આપણે પૃથ્વીની વાતો પરથી આપણું ધ્યાન ત્યાંથી હટાવી દઈએ છીએ. કારણ કે આપણે ઉપરની વાતોમાં, ઉપરની બાબતોમાં આપણે આપણું ધ્યાન, આપણું લક્ષ્ય એ આપણે રાખીએ છીએ. અને માથીનો 6ઠ્ઠો અધ્યાય એ 33 કલમ આપણને જણાવે છે કે તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપાળાને શોધો,
એટલે એ બધા વાના પણ તમને અપાશે. લોભમાં આપણે બધી બાબતો, બધી વસ્તુઓ, એ સત્તા, એ કોઈ પણ બધી બાબતો આપણે આપણી પોતાની કરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ બાઇબલ આપણને જણાવે છે કે જો આપણે ખ્રિસ્ત તરફ જોઈએ છીએ, આપણે ઉપરની વાતો શોધીએ છીએ, કલોસી 3 અને 1-2 કલમ પ્રમાણે, અને માથી 6 અધ્યાય 33મી કલમ પ્રમાણે, જો આપણે એ ઈશ્વરના રાજ્યને, તેમના ન્યાયપણાને શોધીએ છીએ, તો એ લોભના પાપથી આપણે બચી જઈ શકીએ છીએ. માટે પહેલી બાબત, ખ્રિસ્ત તરફ આપણે જોઈએ. બીજી બાબત, બાઇબલ આપણને સંતોષી સ્વભાવ રાખવાનું જણાવે છે. ફિલિપીનો પત્ર 4 અધ્યાય 11મી કલમ કહે છે કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. પ્રેરિત પાઉલ કહે છે કે મારી જે કંઈ પણ અવસ્થાઓ છે, બધી અવસ્થામાં હું સંતોષથી રહેવાને હું શીખ્યો છું. અને આજનો જે જમાનો છે એ બધી બાબતો હાંસલ કરવાનો, મેળવી લેવાનો, બધું જ પ્રાપ્ત કરી લેવાનો, એ આજના જમાનાનો ટ્રેન્ડ છે. કે મારી પાસે વધુમાં વધુ બાબતો હોય, વધુમાં વધુ સત્તા હોય, વધુમાં વધુ વસ્તુઓ હોય, બધી જ બાબતો મારી પાસે હોય. પણ પ્રેરિત પાઉલ આપણને કહે છે કે એ બધી અવસ્થામાં હું સંતોષથી રહેવાને હું શીખ્યો છું. અને લોભનો જે વિરોધી શબ્દ છે એ સંતોષ. 1 તિમોથી 6 અધ્યાય 6 આપણને શીખવે છે સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં આપણે સંતોષ સહિતનો ભક્તિભાવ શું આપણા જીવનોમાં છે કે નહીં? અને જ્યાં લોભ હોય છે ત્યાં આપણે જે આપણું નથી એને આપણે આપણું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમ કરીને આપણે ખૂન, વ્યભિચાર, ચોરી, જૂઠી સાક્ષી, એ બધી જ નકારાત્મક અને અનૈતિક બાબતોનો આપણે સહારો લઈએ છીએ. તો બીજી બાબત કે સંતોષી સ્વભાવ રાખવાનું આપણે શીખીએ, એ કેળવીએ. અને મિત્રો, બાઇબલ બહુ સ્પષ્ટ આ વિશે કહે છે કે આ લોભ, લાલસા, લાલચથી કેવી રીતે બચી શકાય. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 5મી કલમ કહે છે તમારા સ્વભાવ નિર્લોભી થાય, લોભ વગરના થાય, અને પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો. બાઇબલ કહે છે કે તમારી પાસે જે કંઈ પણ છે તેનાથી તમે સંતોષી રહો. શા માટે? શા માટે બાઇબલ આપણને સંતોષી રહેવાનું કહે છે? હિબ્રુ 13 અને 5માં, એ હિબ્રુ 13 અને 5માં તેથી સંતોષી રહો, એની આગળનો ભાગ બહુ જબરજસ્ત શિક્ષણ આપે છે. કહે છે શા માટે મારે તમારે સંતોષી રહેવાનું છે, નિર્લોભી રહેવાનું છે? એનું કારણ કે ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. એ પ્રશ્ન માથીનો 19મો અધ્યાયમાં એ જે ધનવાન જુવાન એ બધી આજ્ઞાઓ પાડતો હતો, પણ એનું ધ્યાન એના દ્રવ્યમાં અને એ દ્રવ્યના લોભમાં એ વ્યક્તિ પોતાનું જીવન પસાર કરતો હતો. વધુને વધુ દ્રવ્ય મેળવવાના એના પ્રયત્નો હતા, માટે એ પ્રભુ ઈસુની પાછળ એ ચાલી શક્યો નહીં, પાસે આવી શક્યો નહીં. આજે આ લોભ, લાલસાથી, લાલચથી બચવાને માટે પ્રભુના વચનો હિબ્રુ 13 અને 5માં આપણને કહે છે તમારો સ્વભાવ નિર્લોભી થાય અને તમારી પાસે જે હોય તેથી સંતોષી રહો. કારણ કે ઈશ્વર આપણને કદી મૂકી દેશે નહીં, કદી તજી દેશે નહીં. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.